Jungle. ચાલો હવે આપણે આનું ઉદાહરણ જોઈશું. પહેલા સૂત્રનું ઉદાહરણ. ચાલો જે છે ઉદાહરણ નંબર 17. હવે 17મું ઉદાહરણ છે એમાં શું આપ્યું છે કે ત્રણ બિંદુ આપેલા છે. એ શું છે? ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો આપણે પહેલા તો જે હમણાં જ ભણ્યા તે રીતે ચાલવાનું. જ્યાં નિયમ રાખજો શું આપણે ભણીએ છીએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એનો મતલબ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ મોડ ઓફ d. બરાબર છે. d એટલે ડિટર્મિનન્ટ નિશ્ચાયક. જ્યાં d બરાબર છે ચાલો નિશ્ચાયક. ચાલો પહેલા બિંદુમાં જોવાનું 3 8 અને છેલ્લે તો 1 જ લેવાનું. બીજા બિંદુમાં જુઓ -4 2 અને છેલ્લે તો 1 જ લેવાનું. એ રીતે ત્રીજું બિંદુ શિરોબિંદુ જુઓ 5 1 અને છેલ્લે 1. આ નિશ્ચાયક લીધો આપણે. ઓકે. ચાલો આનું વિસ્તરણ તમને બધાને આવડે છે. પહેલી આરથી વિસ્તરણ કરીએ તો 3 ઇન્ટુ એનો ઉપનિશ્ચાયક એનો મતલબ અગ્ર વિકર્ણ માઇનસ પ્રતિ વિકર્ણ 2 એકા 2 -1 એકા 1 એટલે 2 -1. ચાલો પછી 8 લેવાના એની આગળ મૂકવાના માઇનસ. ચાલો 8 વાળી આર અને સ્તંભ સિવાય જુઓ ગુણાકાર કરીએ તો -4 ગુણાકાર કરો એટલે 5. તો -4 અને સૂત્રના માઇનસ અને પછી 5. ચાલો છેલ્લે 1 લખવાનો +1 ઇન્ટુ ચાલો 4 એકા 4 -4 અને 5 2 10 -4 અને -10 આવી રીતે. ચાલો આનું સાદરૂપ આપી દઈશું. તો 3 ગુણ્યા 1 એટલે 3 9 8 ગુણ્યા 9 8 9 કેટલા થશે 72 એટલે -8 અને આના બી માઇનસ એટલે +72. ચાલો અહીંયા કેટલા થયા -14. ચાલો સાદરૂપમાં આગળ વધીએ. 14 માંથી આ 3 કાઢી નાખશો એટલે 11 આવશે. એટલે 72 - 11 કરીએ. બરાબર છે. 72 - 11 એટલે 6 અને 1 61 61. આગળ વધીએ. હવે આપણે જે આ મળ્યો d બરાબર છે. d ને અહીંયા મૂકવાનું એટલે આપણને ક્ષેત્રફળ મળશે. આ ક્ષેત્રફળનું સૂત્ર છે. તો માટે ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ચાલો 1/2 ઇન્ટુ મોડ ઓફ d. d બરાબર છે 61 બરાબર 61/2 ચોરસ એકમ. ચાલો ફરી આ રીત જોઈ લો. ત્રણ બિંદુ આપેલા છે. આ શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. સૂત્ર છે ક્ષેત્રફળ બરાબર 1/2 ઇન્ટુ મોડ ઓફ d. જ્યાં d બરાબર નિશ્ચાયક. ત્રણે શિરોબિંદુ આપણે આમાં લઈ લીધા. વિસ્તરણ કર્યું. ધ્યાન આપજો. 3 2 એકા 2 -1 -8 4 એકા 4 -4 5 એકા 5 -5 1. ચાલો -4 અને 5 2 10. સાદરૂપ આપીએ તો 1 ગુણ્યા 3 એટલે 3 9 ગુણ્યા 8 72 માઇનસ માઇનસ શું થઈ ગયું પ્લસ અને 14 કેવા 14 માઇનસ. હવે 14 માંથી પહેલા 3 કાઢી નાખો -11. આમાંથી 11 કાઢી નાખો એટલે 61. પછી આપણે આમાં મૂકી દેવાનું એટલે કે d ની જગ્યાએ 61 મૂક્યા માટે આપણો જવાબ આવશે. આને દશાંશમાં ફેરવવાની જરૂર નથી. તો દાખલો સહેલો છે તમે જોઈ શકશો. ચાલો હવે આપણી પાસે જે બીજું સૂત્ર હતું જે આ છે રેખાનું સમીકરણ બરાબર એનો દાખલો જોઈએ. ધ્યાન આપજો. બીજું સૂત્ર ચાલો જે છે આપણું ઉદાહરણ નંબર 18. તો 18 નું ઉદાહરણ છે એની રકમ જો શું આપી છે કે નિશ્ચાયકનો ઉપયોગ કરીને a13 અને b00 આને જોડતી રેખાનું સમીકરણ શોધો. હવે તો ચોખ્ખી વાત છે કે તમારે ધ્યાન આપજો પહેલા આટલો દાખલો ગણવાનો છે. આટલો પહેલા એક દાખલો ગણવાનો પછી તમને એક બીજો દાખલો આપેલો છે આની અંદર જ. તો આપણે પહેલો દાખલો ગણીએ છીએ. ધ્યાન આપજો કે બે બિંદુમાંથી પસાર થતી રેખા કઈ છે. તો અહીંયા આ બિંદુનું નામ આપેલું છે a અને b. તો આપણે લખવાનું રેખા ab. રેખા ab ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયક. ચાલો પહેલી યાર તો તમે જાણો છો x y 1 આવું લખી દેવાનું. ચાલો હવે બિંદુને યામ જો 1 3 એટલે બીજી યાર બનશે 1 3 અને છેલ્લે 1 જ લખવાનું. ચાલો ત્રીજો બિંદુ જો 0 0 તો 0 0 અને અહીંયા તો 1 જ લખવાનું. ચલો આનું વિસ્તરણ કરી દઈશું. તો વિસ્તરણ તમે છે ને છેલ્લી હાથે બી કરી શકો. છેલ્લી હાથે હવે મારે અહીંયાથી વિસ્તરણ કરવું છે. અહીંયાથી તો મારે લેવો પડે 1. ધ્યાન આપજો પહેલા 1 પછી અગ્ર વિકર્ણ માઇનસ પ્રતિ વિકર્ણ આવી રીતે વિસ્તરણ કરી શકો છો. અહીંયા આવશે ધ્યાન આપજો બરાબર 0. અહીંયા આવશે 3x ચાલો માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 0. આપણું સમીકરણ કેવું હતું રેખાનું સમીકરણ નિશ્ચાયક બરાબર 0. નિશ્ચાયક એટલું મેળવીને પછી છેલ્લે બરાબર 0 લખીને બી લખી શકો છો. તો પહેલેથી લખો હોય તો લખી શકો છો. બરાબર છે.
ચાલો છેલ્લી હારથી વિસ્તરણ કર્યું 1 પછી અગ્રવિકર્ણ માઈનસ પ્રતિવિકર્ણ તો આનું સાદુરૂપ આપી દઈશું માટે આવશે 3x y બરાબર 0 આ તમને રેખા AB મળી હવે તમને બીજો દાખલો આમાં આપેલો છે ધ્યાન આપજો બીજો દાખલો છે આપણો શું આપ્યો છે જો બીજો દાખલો આ છે કે તમારે એક બિંદુ D મેળવવાનું છે કે જેમાં K છે અને પછી એમ કીધું કે ભાઈ K શોધો એટલે ત્રિકોણ ABD છે એનું ક્ષેત્રફળ 3 છે ક્ષેત્રફળ આપી દીધું છે તો D ના યામ મેળવો D ના યામમાં પણ જોવાનું કે એક યામ તો તમને ખબર છે 0 બીજો યામ ખબર નથી એટલે આપણે મેળવીશું તો ધ્યાન આપજો શું થાય તે ચાલો હવે આપણે એને ગણીએ છીએ ચાલો બીજો દાખલો શું આપ્યું છે જો કે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર 1/2 into mod of D બરાબર છે હવે એની બરાબર તમને આપેલા છે 3 એકમ ચાલો આ 3 એકમ આપેલું છે આગળ વધીએ હવે અહીંયા જે D છે ને જ્યાં D આપણે પહેલા બનાવી કાઢવાનું કે D બરાબર શું તો નિશ્ચય હવે તમે શિરોબિંદુ જુઓ ABD તો એના યામ આપણી પાસે હતા 1 3 છેલ્લે 1 લખવાનું ચાલો B ના યામ છે આપણી પાસે 0 0 છેલ્લે 1 લખવાનું પછી ધ્યાન આપજો D ના યામ છે K0 છેલ્લે 1 લખવાનું ચાલો આમાં સાદુરૂપ આપીશું આમાં સાદુરૂપ આપીએ તો શું આવશે જુઓ તો વિસ્તરણ 1 કૌંસમાં 0 ગુણ્યા 1 0 0 ગુણ્યા 1 0 ચાલો બંને 0 -3 કૌંસમાં 0 ગુણ્યા 1 એટલે 0 k ગુણ્યા 1 એટલે k ચાલો +1 કૌંસમાં 0 0 ચાલો આની બરાબર આપણને આવું પદ મળ્યું કે પહેલું પદ 0 બીજું પદ +3k અને છેલ્લું પદ બી 0 તો d બરાબર મળશે 3k બરાબર છે d બરાબર 3k હવે આપણે શું કરવાનું કે આ સૂત્રમાં જે સૂત્ર તમે અહીંયા જોઈ શકો છો આ સૂત્રમાં હું આ કિંમત લઈશ d ની તો આપણે એ મૂકીને આગળ વધીએ ધ્યાન આપજો ચાલો d ની કિંમત મૂકીએ તો શું આવશે જો કે 1/2 into mod of d d બરાબર કેટલો લેવાનો તો અહીંયા જોવાનું 3k ચાલો બરાબર 3 બરાબર છે આ તમને મેં અહીંયા d મૂકીને આપ્યો ધ્યાન આપજો d જે તમે જોઈ શકો છો આ કિંમત અહીંયા લેવાની એટલે 1/2 into mod of d d ની જગ્યાએ 3k બરાબર 3 હવે સાદુરૂપમાં જઈશું ધ્યાન આપજો તો બંને સાઈડ તમે આ 3 ને ડાયરેક્ટ ઉડાવી શકશો માટે mod of k બરાબર આવશે 2 માટે k બરાબર આવે +-2 આમ d બિંદુના યામ કેવા મળે છે તો d ના યામ ચાલો k ની જગ્યાએ આપણે લઈને લખવાનું d ના યામ જુઓ k 0 તો k ની જગ્યાએ જે મળ્યું તે લઈ લેવાનું તો આપણને મળે છે k ની જગ્યાએ 2 અથવા ચાલો k ની જગ્યાએ -2 0 છે આવી ગાડીના યામ થઈ ગયા હવે આપણે શું કરીએ તો બીજી વાત દાખલો ચાલો જો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ થાય તેવું બિંદુ D K0 હોય તો K શોધો બરાબર છે અહીંયા આપણને K મળી ગયો છે ને આપણે D ના યામ પણ લખીએ છીએ આપણે બે જવાબ લખ્યા છે બરાબર છે એક્ઝામમાં તો બિંદુ B પૂછે ને ખાલી K બી પૂછે તો ABD નું ક્ષેત્રફળ બરાબર 1/2 into mod of D બરાબર 3 ધ્યાન આપજો 3 હવે આપણે જે D છે ધ્યાન આપજો નિશ્ચય તે લખવાનું તો બિંદુ A ના યામ જુઓ બિંદુ A ના યામ 1 3 તો આપણે લખવાના 1 3 B ના યામ જુઓ 0 0 તો અહીંયા લખવાનું 0 0 D ના યામ જુઓ K0 તો અહીંયા લખવાનું K0 છેલ્લા સ્તંભમાં 1 1 1 ચાલો વિસ્તરણ કરતા તો તમને આવડે જ છે એટલે તમે અહીંયા સુધી આવી જશો 3k હવે શું કરવાનું આ 3k ને આપણે d ની જગ્યાએ મૂકી દેવાનું d ની જગ્યાએ 1/2 into mod of d d ની જગ્યાએ 3k તો આપણે એને મૂકીએ ચાલો d ની જગ્યાએ 3k હવે તમે આ સંખ્યા ઉડાઈ શકો છો મનાંકમાં છે એટલે 12 તો ધન જ આવે ને 3 3 ઉડી જવાનું સીધા જ ઉડાઈ શકો વધ્યો શું તો mod of k બરાબર 2 પેલી બાજુ એટલે 2 માટે k ની કિંમત મળી +or -2 માનક કાઢો એટલે ધન ઋણ મૂકવાના માટે આ k તો મળી જ ગયો આપણો જવાબ પણ d ના યામ બી આપણે લખવાના તો d ના યામ કેવા આવે 2 0 અથવા -2 0 બરાબર છે ચાલો મિત્રો સ્વાધ્યાય 4.3
આપણે થિયરીના 2 પોઈન્ટ જોયા, બરાબર ને? પહેલો પોઈન્ટ કેવો જોયો કે ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/2 ઇન્ટુ મોડ ઓફ ડી. બીજો પોઈન્ટ જોયો કે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાંશ સમીકરણ તો નિશ્ચયક બરાબર 0. હવે તમારે યાદ રાખવાનું કે જો ત્રિકોણ માટે તમે જે ડેલ્ટા બરાબર 1/2 ઇન્ટુ મોડ ઓફ ડી લીધો, નિશ્ચયક ડી એટલે ડિટર્મિનન્ટ નિશ્ચયક લીધો, જો એનું મૂલ્ય 0 આવી જાય ને તો એ બિંદુઓ ત્રિકોણના શિરોબિંદુ ન હોય પરંતુ સમરેખ બિંદુ હોય. એટલે ત્રણેય બિંદુ નિશ્ચયકમાં મૂક્યા પછી જવાબ 0 આવે તો ત્રણેય બિંદુ વડે ત્રિકોણ ન બને. એટલે ત્રણેય બિંદુ અહીંયા આપણે લેવાના કેવા? સમરેખ. સમરેખ બિંદુ હોય તો ત્રિકોણ બને જ નહીં. ઓકે, હવે આપણે 4.3 માં દાખલા ગણીએ, જે બે સૂત્ર આપણે ભણ્યા છે. તો શું કહે છે? જો પહેલો, નીચે આપેલ શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ઓકે, શિરોબિંદુ જો, બરાબર છે. હવે સીધું તમારે જવાબ જ જવાનું છે, કંઈ નવું નથી. પહેલા તમારે નિશ્ચય મેળવી લેવાનો ડી, ડિટર્મિનન્ટ. ચાલો 1 0 છેલ્લે 1 જ લખવાનું, 6 0 છેલ્લે 1 જ લખવાનું, 4 3 છેલ્લે 1 જ લખવાનું. ચાલો આનું વિસ્તરણ કરીશું. તો વિસ્તરણ 1 ઇન્ટુ, ચાલો 0 ગુણ્યા 1 એટલે 0, 3 એકા 3. 0 અહીંયા છે ને એનું કંઈ લખવાની જરૂર નથી. છેલ્લો 1 લઈ લો તો પ્લસ 1 ઇન્ટુ 6 3 18 માઇનસ 4 ગુણ્યા 0 એટલે 0. ચાલો આગળ વધીએ, સાદરૂપ આપીએ તો અહીંયા આવશે -3 ને અહીંયા આવે +18. બરાબર છે? 18 માંથી 3 જાય તો કેટલા વધશે? 15. હવે તમે જાણો છો માટે ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ મોડ ઓફ ડી. આ આપણું સૂત્ર છે. હવે ડી ની કિંમત આપણે હમણાં જ મેળવેલી છે 15, તેને અહીંયા લઈ લેવાના. તો ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, 1/2 ઇન્ટુ મોડ ઓફ 15 માનાંકમાં 15. ચાલો માનાંક કાઢી નાખો, ધન સંખ્યા છે, સીધો અહીંયા આવશે 15/2 ચોરસ એકમ. ઘણા છોકરા એમ કે સાહેબ આને 7.5 લખ્યો તો કઈ પ્રોબ્લેમ નથી, પરંતુ અપૂર્ણાંક રહેવા દેજો. એક્ઝામ આપણે જે પણ એમસીક્યુ હોય તેમાં સીધો જવાબ જ જોવાનો, બરાબર? એમસીક્યુ નો દાખલો છે તો સૂત્ર બધાય મોડે રાખવાનું. ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ મોડ ઓફ ડી. પહેલા નિશ્ચયક નું મૂલ્ય મેળવી લો, પછી સૂત્રમાં એને મૂકી દો એટલે સીધો શું આવી જશે? જવાબ આવી જશે. એકદમ એમસીક્યુ નો દાખલો છે, તમને બધાને વિસ્તરણ તો આવડે જ છે, ખાલી આ સૂત્રમાં મૂકો એટલે શું આવી જશે? જવાબ આવી જશે. ચાલો હવે આમાં જ બીજો દાખલો છે, ધ્યાન આપજો. બીજો દાખલો શું આપી છે રકમ જુઓ તો આમાં જ બીજો છે, એટલે આપણે સૂત્ર બી એવું જ રહેશે, કંઈ નવું નથી, ધ્યાન આપજો. ચાલો બીજા દાખલાની વાત કરીશું, ધ્યાન આપજો. ચાલો બીજો દાખલો છે નંબર 2. બિંદુ આપેલા છે 2 7 1 1 10 8 10 8. બરાબર છે? ચાલો હવે આપણે આમ જ સૂત્ર છે એ પ્રમાણે ચાલો પહેલા નિશ્ચયક લખવાનો, છેલ્લો સ્તંભ તો 1 1 1. ચાલો બિંદુને આમ જુઓ 2 7. ચાલો બીજું બિંદુ 1 1, ત્રીજું બિંદુ 10 8. બરાબર છે? હવે આપણે સાદું આપીશું, ધ્યાન આપજો. તો વિસ્તરણ પહેલા 2, પછી શું આવે? 1 એકા 1 માઇનસ, ચાલો 8 એકા 8 આવી રીતે. ચાલો પછી 7 -7, 1 એકા 1 માઇનસ, ચાલો 10 એકા 10. ચાલો છેલ્લો 1 કેટલા આવશે? જો 8 એકા 8 માઇનસ 10 એકા 10. ચાલો આનું સાદરૂપ આપી દઈશું તો કેટલા આવશે? -7 ગુણ્યા 2 એટલે 14. કેવા 14? માઇનસ. ચાલો અહીંયા -9 ગુણ્યા 7, 9 ગુણ્યા 7 63, માઇનસ માઇનસ પ્લસ. છેલ્લે 8 માઇનસ 10 -2. ચાલો સાદરૂપ માં આગળ વધીએ તો પહેલામાંથી 2 કાઢી નાખો તો 61. હવે 61 માંથી આ 14 કાઢવાના છે, 61 માંથી પહેલા તમે 11 કાઢી નાખો એટલે 50. બરાબર? 50 માંથી પાછા 3 કાઢી નાખો એટલે કેટલા આવશે? 47 47. તો ઇઝ ઇક્વલ ટુ 47. બરાબર છે? હવે આપણું સૂત્ર તમે જાણો છો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ઇન્ટુ મોડ ઓફ ડી. ડી ની કિંમત આપણે આજે મળી ને 47, તેને અહીંયા મૂકવાની, બસ બીજું કંઈ નહીં કરવાનું. તો 1/2 ઇન્ટુ મોડ ઓફ 47. ચાલો માનાંક કાઢી નાખવાનું. તો 47/2
બરાબર છે. મોડ ઓફ કાઢો ત્યારે ધન જ લખવાનું. પછી 47/2 ચોરસ એકમ. તો તમે જાણો જ છો કે નિશ્ચયક લીધો 3 શિરોબિંદુ, બરાબર છે. છેલ્લા સ્તંભમાં તો 1 જ લખવાના. વિસ્તરણ કરો પછી સૂત્ર એકદમ સહેલું છે, 1/2 મોડ ઓફ ડી. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ ઓફ ડી. ડી મૂકી દેશો એટલે શું આવી જાય? જવાબ આવી જાય. તો આ બીજો દાખલો હતો, બરાબર છે. આવો જ આપણી પાસે ત્રીજો દાખલો છે, ધ્યાન આપજો. ચાલો ત્રીજો. આવા જ દાખલામાં ત્રીજા દાખલાની વાત કરીશું. ચાલો ત્રીજા દાખલામાં ત્રિકોણના શિરોબિંદુ આપણને કંઈક આ પ્રમાણે આપેલા છે, જુઓ. ચાલો ત્રીજો શિરોબિંદુ છે કઈ -2 -3 3 2 -1 -8, બરાબર છે. ચાલો હવે નિશ્ચયકમાં પહેલા આપણે વાત કરીશું તો ત્રણેય શિરોબિંદુને યાદ લઈશું. તો -2 -3 પછી 3 2 પછી -1 -8. ચાલો વિસ્તરણ કરીને સાદુરૂપ આપીશું, ધ્યાન આપજો. વિસ્તરણ તો -2 ઇન્ટુ, ચાલો 2 એકા 2 માઇનસ 8 એકા 8 -8 ને માઇનસ માઇનસ પ્લસ 8. ચાલો વચ્ચેના ઘટકની આગળ માઇનસ મૂકીએ. ચાલો આમાં 3 એકા 3 માઇનસ -1 ગુણ્યા એટલે -1 માઇનસ માઇનસ પ્લસ 1. છેલ્લો 1, બરાબર છે. 8 3 24 -24 માઇનસ 2 એકા 2 -2 માઇનસ માઇનસ પ્લસ 2. ચાલો સાદુરૂપ આપી દઈશું. અહીંયા થયા 10 ગુણ્યા 2 એટલે 20, કેવા તો માઇનસ. ચાલો પ્લસ 3 ને અહીંયા થયા 4 4 3 12. છેલ્લે જો 24 માંથી 2 કાઢી નાખો -22. ચાલો હવે તમે જોઈ શકો છો કે 22 માઇનસ છે, એમાંથી 12 કાઢી નાખો કેટલા વધશે? 10 -10 એમાં આમાં ઉમેરો એટલે -30. ચાલો આ આપણને નિશ્ચયકનું મૂલ્ય મળ્યું. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર આપણું 1/2 મોડ ઓફ ડી. ડી ની જગ્યાએ આપણે જે મળ્યું તે અહીંયા લેવાનું છે, મોડ ઓફ -30. આ મોડ ઓફ છે એટલે માઇનસ નું પ્લસ, 30/2 એટલે કેટલા થાય? 15. તો 15 ચોરસ એકમ. તો તમે 3 દાખલા ભણ્યા, બરાબર છે. ત્રણેયમાં રીત એક જ સરખી છે એટલે આમાં કંઈ નવું કહેવાનું નથી. આ ખાલી એમસીક્યુ નો દાખલો છે એટલે એમસીક્યુ માં તો તમારે સીધો જવાબ જ જોવાનો છે, બરાબર છે. રફ ગણતરી કરી. આ પહેલો દાખલો હતો, બરાબર, ત્રિકોણનું ક્ષેત્રફળ. ચાલો બીજો દાખલો જોઈએ. શું કીધું છે? જો બીજો દાખલો, સાબિત કરો કે બિંદુઓ, 3 બિંદુઓ તમને આપેલા છે અને પછી લખ્યું સમરેખ છે. તો સમરેખ માટે મેં હમણાં જ તમને કીધું કે આપણે નિશ્ચયક લેવાનો, ત્રણેય બિંદુનો નિશ્ચયક બનાવી નાખવાનો, પરંતુ એનું મૂલ્ય જો 0 આવી જાય તો ક્ષેત્રફળ તો બનશે જ નહીં, કારણ કે ક્ષેત્રફળ 0 હોય જ નહીં, બરાબર છે. એટલે આપણે નિશ્ચયક લઈશું. જો નિશ્ચયકનું મૂલ્ય 0 આવે તો આપેલા બિંદુઓ કેવા થશે? સમરેખ. જો 0 ન હોય તો ત્રણેય અસમરેખ હોય તો ત્રિકોણ બનાવી શકો તો ક્ષેત્રફળ બને, પણ સમરેખ હોય તો ત્રિકોણ બને જ નહીં. એટલે સમરેખ હોવાની શરત શું થાય? કે નિશ્ચયક બરાબર 0. તો આપણે નિશ્ચયક લઈએ છીએ, ધ્યાન આપજો. ત્રણેય બિંદુનો નિશ્ચયક, સીધો નિશ્ચયક લઈ લેવાનો. ચાલો પહેલું બિંદુ a b + c અને છેલ્લે તો 1 જ લખવાનું. ચાલો બીજું બિંદુ b c + a અને છેલ્લે તો 1 જ, c a + b અને છેલ્લે 1 લખવાનું. ઓકે. ચાલો હવે આપણે ક્રિયા કરીશું કઈ ગુણધર્મની, એટલે આપણને ફાયદો થાય. ડાયરેક્ટ વિસ્તરણ કરશો તો અઘરો પડે. તો આપણે શું ક્રિયા કરીએ? તો પહેલા સ્તંભને બીજા સ્તંભમાં ઉમેરી દઈશું. પહેલા સ્તંભને બીજામાં ઉમેરશો એટલે એ અહીંયા ઉમેરો તો શું આવે? a + b + c. b અહીંયા ઉમેરો a + b + c. c અહીંયા ઉમેરો a + b + c. તો આપણી ક્રિયા શું થશે? તો બીજો સ્તંભ બદલાય છે. ક્રિયા છે બીજા સ્તંભમાં પહેલો સ્તંભ ઉમેરવાનો. બીજા સ્તંભમાં પહેલો સ્તંભ ઉમેરવાનો. ચાલો પહેલો સ્તંભ જેમ છે તેમ જ a b c અને આમાં ઉમેરી દેશો એટલે શું આવ્યું? a + b + c, a + b + c, a + b + c. ચાલો છેલ્લો 1 1 1 જેમ છે તેમ જ આવી રીતે, બરાબર છે. પહેલા સ્તંભને બીજામાં ઉમેર્યું. હવે આપણે સામાન્ય લઈ શકીએ. જો બીજા સ્તંભમાંથી a + b + c સામાન્ય, કોમન, a + b + c સામાન્ય. અંદર શું વધ્યું? તો a b c આની જગ્યાએ 1 1 1. છેલ્લો સ્તંભ બી જે છે તે જ 1 1 1. ક્રિયા શું કરી? તો કારણ કે c2 માંથી a + b + c સામાન્ય લેતા.
ચાલો સામાન્ય લેતા રેડી। હવે તમે આ નિશ્ચયક જુઓ, બીજો અને ત્રીજો સ્તંભ સરખા છે માટે નિશ્ચયકનું મૂલ્ય શું થઈ જાય 0। તો આપણું ગુણધર્મ હતો યાદ કરજો a + b + c ગુણ્યા 0, કારણ કે ગુણધર્મ એમ નહીં લખવું હોય તો આવું લખવાનું કે ભાઈ c2 = c3। બીજો અને ત્રીજો સ્તંભ કેવા છે? સમાન, માટે નિશ્ચયકનું મૂલ્ય 0। 0 ગુણ્યા ગમે તે 0, આ રીતે નિશ્ચયકનું મૂલ્ય 0 આવી ગયું। માટે આપણે શું કહી શકાય? તો આની નીચે જ આપણે લખવાનું થાય કે માટે આ ત્રણ બિંદુઓ કેવા થશે? સમરેખ। આટલું લખીને એની નીચે આપણે આ લખવાનું કે a b c કેવા બિંદુઓ છે? સમાન। ચલો પહેલેથી જો શું સાબિત કરવાનું છે કે આપેલા બિંદુઓ સમરેખ છે। તો સમરેખ માટેની શરત શું? કે નિશ્ચયક લેવાનો, એનો જવાબ જો 0 આવી જાય તો ત્રિકોણ બનશે જ નહીં, જો 0 ન હોય તો ત્રિકોણ 100% આવે। તો અહીંયા નિશ્ચયકનું મૂલ્ય 0 આવી ગયું, માટે ત્રણેય બિંદુઓ સમરેખ છે। તો પહેલા જો ત્રણેય બિંદુઓનો નિશ્ચયક બનાવ્યો। હવે આપણે શું કરેલું? તો આ જે સ્તંભ છે એને બીજા સ્તંભમાં એડ કરવાનો, એટલે તમારી પાસે આવું આવશે। બસ એને પછી તમે સામાન્ય લઈ લો, સામાન્ય લઈ લો, પછી તમે જોઈ શકો કે બીજો અને ત્રીજો સ્તંભ સમાન છે, માટે નિશ્ચયકનો ગુણધર્મ છે કે કોઈ પણ બે હાર અથવા બે સ્તંભોમાં અનુરૂપ ઘટકો સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય કેવું થઈ જાય? 0। 0 ગુણ્યા ગમે તે 0। હવે નિશ્ચયક બરાબર જો 0 આવી જતું હોય, નિશ્ચયક બરાબર જો 0 આવી જાય તો આપણે શું કહી શકીએ કે માટે આ ત્રણેય બિંદુઓ કેવા છે? સમરેખ છે। આટલું ઈઝી પોઈન્ટ છે, તમને યાદ રહી જાય, બરાબર છે? ચાલો આ બીજો દાખલો।